આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલા જોયા હતા બે. એક દાખલો કંઈક 1 કિલોગ્રામ યુરેનિયમનું વિખંડન કરો તો કેટલી ઉર્જા મળે અને 1 કિલોગ્રામ હાઇડ્રોજનનું સંલેલન કરો તો કેટલી ઉર્જા મળે, અને એને આપણે સરખામણી કરી. પ્લસ એક પ્રક્રિયા આપેલી હતી, ડ્યુટેરોન બે ભેગા થાય અને કંઈક 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળતી હતી આપણે. તો 100 વોટનો બલ્બ એટલે કે 100 જૂલ પર સેકન્ડ નો બલ્બ આપણે કેટલા સમય સુધી ચાલુ રાખી શકીએ. તો એ એક દાખલો જોયો. એ બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો હતો, આઈએમપી દાખલો પૂછાવા જેવો ખરા એમ. તો એ દાખલો આપણે ઊંધાથી ગણ્યો હતો કે 1 સેકન્ડ ટાઈમ માટે 100 જૂલ ઉર્જા વપરાય. તો આપણે જે ભંડાર પડ્યો છે ઉર્જાનો, એ બધી ઉર્જા યુઝ થાય તો કેટલો ટાઈમ લાગે, તો એ ટાઈમ એવી રીતે મળતો હતો. એટલે હવે આપણે ઉર્જા ગોતવાની હતી 2 કિલોગ્રામની. તો એ સમીકરણ ઉપરથી આપણે એવી ખબર પડતી હતી કે 2 ડ્યુટેરોન સંલગ્ન થાય તો 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. તો આપણી પાસે કેટલા ડ્યુટેરોન છે ટોટલ 2 કેજીમાં, તો એ ગોતતા હતા આપણે કે અણુભાર જેટલું વજન 2 ગ્રામમાં 6.012 × 1023 હોય તો 2000 ગ્રામ 2 કિલોમાં કેટલા હોય. તો એ સિમ્પલ એવા દાખલા આપણે ગણ્યા હતા. હવે બીજા બે દાખલા છે ઇમ્પોર્ટન્ટ, અને આમ સ્પેશિયલ કેસ વાળા દાખલા છે, અને બહુ જબરદસ્ત દાખલા છે, માઇન્ડેડ દાખલા છે, બહુ થોડુંક વિચારવું પડે એવા દાખલા છે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલા છે. એટલે આપણે બે દાખલા ગણવાના હતા છે. એમાં એક સ્વાધ્યાયનો 18મો દાખલો છે. સ્વાધ્યાયનો 18 દાખલો છે. એ શું છે તો 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ, મતલબ તેનું બળતણ એટલે ન્યુક્લિયર વિખંડનનો પાવર પ્લાન્ટ છે 1000 મેગાવોટનો. એટલે પહેલા તો તમને અહીં પાવર આપ્યો છે 1000 મેગાવોટ. રેડી? 1000 મેગાવોટ એટલે પહેલા તો પાવરને કન્વર્ટ કરી નાખો. મેગા એટલે 6 અને 3 એટલે 6 × 9 એટલે 10⁹ વોટ, અથવા તો આને એવું લખાય 10⁹ જૂલ પર સેકન્ડ. રેડી? તો આટલા વોટનો પાવર પ્લાન્ટ છે. 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર તેના બળતણ એટલે યુરેનિયમનો અડધો ભાગ 5 યરમાં વાપરે છે. અડધો ભાગ મતલબ યુરેનિયમ ધારો કે 1000 કિલોગ્રામ હોય, સપોઝ પ્રારંભમાં 1000 કિલોગ્રામ હોય, તો 500 કિલોગ્રામ છે એ 5 વર્ષમાં વાપરી નાખે. અડધો ભાગ છે ને એ વાપરતા 5 વર્ષ લાગે. એટલે T = 5, એટલે તમારે એ લખવું પડશે અડધું યુરેનિયમ વપરાતા લાગતો સમય એ કેટલો છે? 5 વર્ષ. તો 5 વર્ષમાં અડધું યુરેનિયમ વપરાય છે. એટલે કુલ પ્રારંભમાં જેટલો જથ્થો હોય એ મને ખબર નથી કેટલો છે. ધારો કે 1000 કિલોગ્રામ છે, તો પ્રથમ અડધો ભાગ એટલે 500 કિલોગ્રામ એટલે પહેલું અડધો જથ્થો ખાલી થવા માટે 5 વર્ષ લાગે. રેડી? અને 1000 મેગાવોટનો પ્લાન્ટ છે. 1000 એટલે 3 મીંડા અને 6 એટલે 10⁹ થાય 6 × 9 જૂલ પર સેકન્ડ. એટલે 1 સેકન્ડના આટલી ઉર્જા ઉત્પન્ન કરે 10⁹ જૂલ. અને અડધું યુરેનિયમ વપરાતા લાગતો સમય 5 વર્ષ. એવું ધારો આગળ રકમ કે રિએક્ટર 80% સમય માટે કાર્યશીલ રહે છે. બધી ઉર્જા યુરેનિયમ 92 235 ના વિખંડનથી ઉત્પન્ન થાય છે. એટલે બધી કથા છે ને યુરેનિયમ 92 235 ની કથા છે. રેડી? તો તમારે ગોતવાનું છે પ્રારંભમાં કેટલું યુરેનિયમ 92 235 ધરાવતું હોય છે. એટલે પ્રારંભિક દળ ગોતવાનો છે. પ્રારંભિક દળને આપણે M0 કહીએ. રેડી? હવે હું શું કહું છું, જો આખો દાખલાઓ છે, પ્રારંભમાં કેટલું યુરેનિયમ છે એ મને ખબર નથી. એટલે પ્રારંભિક શરૂઆત થઈ જ્યારે કરે ત્યારે, તો એ પ્રારંભિક યુરેનિયમ 92 235 એનું દળ મારે ગોતવાનું છે. કેટલું છે મને નથી ખબર, પણ મને એની ખબર છે કે જેટલું છે એનું અડધું દળ વપરાઈ જાય છે 5 વર્ષમાં.
અને એ પાવર પ્લાન્ટની કેપેસિટી છે એ 1000 મેગાવોટની છે, એટલે 10 ની 9 જૂલ પર સેકન્ડ. બીજું એક આપ્યું તમને, એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્ય કરે છે, તો જેટલો સમય છે એના 80%, જેટલો સમય છે એના 80%, તો અહીંયા 5 વર્ષ માટે અડધું યુરેનિયમ વપરાય છે, પણ પાવર પ્લાન્ટ તો 5 વર્ષ કઈ સતત ચાલુ નથી. તો જેટલો ટાઈમ છે ને એના 80% સમય કાર્યશીલ રહે છે. એટલે પાવર પ્લાન્ટ જે રન થઈ રહ્યો છે ને એ કુલ ટાઈમના 80% સમય, એટલે આના 80% ટાઈમ સમય, તો એટલો ટાઈમ છે એ પાવર પ્લાન્ટ ચાલે. એટલે પહેલા તમારે સમયને 80% કાઢવો પડે, રેડી. અને બીજું મારે એ કામ કરવું પડે કે આને પહેલા સેકન્ડમાં ફેરવવા પડશે, કારણ કે મારી પાસે બધું સેકન્ડમાં આવશે એટલે વ્યવસ્થિત થશે. એટલે પહેલા તો આને સેકન્ડમાં ફેરવો. ટી ના 80%, કારણ કે એવું કીધું છે, ટી ના 80% લેતા, કારણ કે મને એવું રકમમાં કીધું છે કે 80% સમય પૂરતો જ કાર્યશીલ અથવા એક્ટિવ રહે. એટલે પહેલા તો 5 વર્ષ છે ને તમે ફેરવી નાખો એટલે 5 વર્ષના દિવસો 365, દિવસની કલાક 24, મિનિટ સેકન્ડ 3600, આ બધાયના 80%, એટલે 0.80 નહીં, 80/100, 80% એટલે 80/100 એટલે 0.80. તો ફાઇનલી તમે એનું કેલ્ક્યુલેશન કરો સમયના 80%, અને મેં કરી નાખ્યો સેકન્ડમાં, તો એ આન્સર જે આવે એ આન્સર આવે છે 1.6144. તમે હાથે કેલ્ક્યુલેટરમાં કરજો, ગુણ્યા 10⁸ સેકન્ડ. અચ્છા, આવો કેમ આવ્યો જવાબ? ઘણા લોકોને એમ થાય ને સાહેબ ખાસ તો છે ને કેમ લીધું, પણ તમે આ આંકડો કરશો ને એ બહુ મોટો આવશે. પછી તમે પોઈન્ટ કાપશો 1 2 3 4 5 6 7 8, એટલે એક આંકડા પછી મળતું છે એટલે 8 ચડી જાય. તો આટલો ટાઈમ જઈ લે. રેડી. હવે તમારે અહીંયા દળ ગોતવાનું છે, તો હંમેશા આપણે દાખલો ઊંધેથી જ ગણી છે. દળ ગોતું છે. અચ્છા, પેલા મને એ કહો, 235 ગ્રામ દળ હોય તો એની અંદર કેટલા પરમાણુ હોય? 235 ગ્રામ દળમાં કેટલા પરમાણુ હોય? તો આપણે પેલા એક કામ કરીએ, પરમાણુ અને દળ. તો જો 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય તો દળ તમને ખબર છે 235 ગ્રામ છે. તો આપણી પાસે ટોટલ કેટલા પરમાણુ છે તો દળ કેટલું? ઇનશોર્ટ આપણે પરમાણુની સંખ્યા ગોતવાની. આપણી પાસે યુરેનિયમનો જથ્થો છે, ખબર નથી કેટલો જથ્થો હશે, m0 જેટલો. તો આની અંદર પરમાણુ કેટલા છે ને એ આપણે ગોતવાનું. તો એના માટે તમને 5 વર્ષ આપ્યું છે, કાપી 5 વર્ષમાં તમને પરમાણુ મળી જાય, હું શીખડાવું તમને. તો આટલા યુરેનિયમમાં કેટલા પરમાણુ છે મને ખબર, તો આપણે એવું વિચારીએ 6.022 પરમાણુ હોય તો આટલા ગ્રામ વજન થાય, દળ થાય. તો આપણી પાસે જેટલા પરમાણુ છે એ કેટલા છે ગોતી લઈએ તો એનું વજન આપણે ખબર પડી. પણ જે મળશે ને એ આ સમય માટે મળશે, કારણ કે આપણે આ સમયને ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણવાના છે. એટલે આપણે આ સમય રિલેટેડ દળ મળે. આ સમય એટલે કયું છે? અડધું યુરેનિયમ. એટલે આપણે મળશે ને જે 5 વર્ષને ધ્યાનમાં રાખીને આપણે જે યુઝ કરવાના છે, 5 વર્ષનો સમયને ધ્યાનમાં રાખીને આપણે જે દળ ગોતવાના છે એ અડધું જ મળશે. આપણે પ્રારંભિક દળ ગોતવાનું છે, એટલે જે મળે એને છેલ્લે કરવું પડે, ડબલ કરવું પડશે. રેડી. તો હવે અહીંયા આપણે પરમાણુની સંખ્યા ગોતી. પ્રક્રિયા વિખંડન થાય છે, તો વિખંડન પ્રક્રિયામાં તમને ઉર્જા કેવી રીતે મળે ખબર જ છે. ઉર્જા અને પરમાણુ, અચ્છા, મળતી ઉર્જા અને પરમાણુ, યુરેનિયમ નું વિખંડન થાય. યુરેનિયમ નું વિખંડન થાય એટલે તમને ખબર 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હોય તમારી પાસે, તો તમારે એક પરમાણુ હોય, મતલબ એક પરમાણુનું વિખંડન કરો તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. આપણી પાસે કેટલી ઉર્જા છે? આટલી. પણ આ તો 1 સેકન્ડની છે, આપણે 5 વર્ષની લેવાની. એટલે પહેલા તો આપણે ટોટલ ઉર્જા લઈ લઈએ. તો પહેલા અહીં નાખવું પડશે ઉર્જા અને સમય. ઉર્જા અને સમય, અથવા તો સમય અને ઉર્જા એવું કરો. જો હમણાં બધી વસ્તુ ખબર પડી જશે. જો 1 સેકન્ડમાં
સેકન્ડમાં કેટલી ઉર્જા પાવર પ્લાન્ટ પ્રોડ્યુસ કરે એની કેપેસિટી આટલી એટલે 1 સેકન્ડમાં એ 10�9 જૂલ પ્રોડ્યુસ કરે. તો આપણી પાસે ટોટલ 5 વર્ષ છે પણ એના 80% લેવાના છે એટલે આટલો સમય. તો 1.26 144 ગુણ્યા 10⁸ સેકન્ડમાં કેટલી ઉર્જા ટોટલ પ્રોડ્યુસ કરે. તો કુલ આટલા ટાઈમમાં ઉર્જા મળે કેટલી આપને એ પાવર પ્લાન્ટ ઉપરની કેપેસિટી પર ખબર પડી જાય. તો 1 સેકન્ડમાં 10⁹ મળે તો આટલા સમયમાં કેટલી મળે એટલે મળતી ઉર્જા કેટલા 5 વર્ષમાં મળતી ઉર્જા ઈ બરાબર આને ગુણ્યા 1.26 144 ગુણ્યા 10⁸ ગુણ્યા 10⁹ છેદમાં લખવાનો લખો હાલશે 1.26 144 ગુણ્યા 10⁸ ને 9 17 જૂલ આટલી ઉર્જા મળે ટોટલ 5 વર્ષમાં આપણે આટલી ઉર્જા છે આપણી પાસે. તો હવે એક પરમાણુ હોય તો 200 mev કહેવાય. આપણી પાસે આટલા જૂલ છે રેડી. તો 1.26 144 ગુણ્યા 10⁻17 જૂલ ઉર્જા હોય તો પરમાણુ કેટલા તો પરમાણુની સંખ્યા આમ મળશે તમને સમજો. પેલા એક સમયમાં આટલી ઉર્જા મળે આપણી પાસે 5 વર્ષ છે કેટલી ઉર્જા છે ટોટલ આટલી ઉર્જા મળી પછી 200 mev માટે એક પરમાણુનું વિખંડન થાય તો આટલી ઉર્જાનું વિખંડન કરો તો એ કેટલા પરમાણુની જરૂર પડે તો જરૂરિયાતના પરમાણુ મળશે. તો આને ગુણ્યા કરશો એટલે 1.26 144 જો અહીંયા ભૂલ ન કરતા હો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગુણ્યા છેદમાં પણ છેદમાં 200 મેગા છે કારણ કે આ જૂલ છે આ મેગા ન હાલે બધું તકલીફ પડે બધું ખોટું આવે બધું આડઘર નહીં દેવાનું એક એકમમાં રાખવાનું. તો એની કન્વર્ટ કરો એટલે મેગાને થઈ 6 અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરો એટલે 1.6 ગુણ્યા 10⁻19 તો પરમાણુની સંખ્યા તમે આનું કેલ્ક્યુલેશન કરો એટલે એ આન્સર એપ્રોક્સિમેટ જે આવે છે એ 0.00 3942 આટલો આવે. 19 ને 6 13 -13 ઉપર જે પ્લસ છે 17 ને 13 30 એટલે આટલા પરમાણુ છે રેડી. તો હવે આટલા પરમાણુ આટલા ગ્રામ હોય તો આપણી પાસે કેટલા પરમાણુ હોય 0.003942 તો 0.003942 ગુણ્યા 10⁻30 પરમાણુ હોય તો દળ કેટલું હોય તેથી અડધા યુરેનિયમનું દળ. કેમ મેં અડધા લખ્યા કારણ કે આ બધી કથા 5 વર્ષની છે ને 5 વર્ષમાં અડધું જ યુરેનિયમ વપરાય છે એટલા માટે. તો આને ગુણ્યા એટલે 235 ગુણ્યા 0.003942 ગુણ્યા 10⁻30 એના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 આનું કેલ્ક્યુલેશન કરો કારણ કે આ બધું ગ્રામમાં છે વજન ગ્રામમાં આવશે. તો એ આન્સર આવે 0.1538 23 ઉપર જાય પ્લસ -30 એટલે 10⁻7 ગ્રામ આવશે. 3 મિલામ લઈ જાઓ એટલે 1538 ગુણ્યા સોરી 4 1 2 3 4 4 આવી જાય 4 ઓછા થાય 10⁻3 કિલો. અચ્છા 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ થાય આના બરાબર 1 કેજી લખાય. ફાઇનલી 1538 કિલોગ્રામ આવે. આ તો અડધું થયું તો અડધું એટલે હવે આખું જોતું હોય ગુણ્યા 2 એટલે પ્રારંભમાં આમ ડબલ હોય કારણ કે પ્રારંભિક જથ્થાનું અડધું માટેની કેલ્ક્યુલેશન થઈ. તેથી યુરેનિયમનું પ્રારંભિક દળ m0 = 2 ગુણ્યા m 2 ના 2 ગુણ્યા 1538 15 દુ 30 અને 38 એટલે 3076 આવે. ઓકે તો 3076 કેજી આટલા કિલોગ્રામ યુરેનિયમની જરૂર પડે. મતલબ જો તમારે એટલે હું જે દાખલો આપો ઊંધો છે નકર તમને એવું પૂછી શકે કે તમારી પાસે યુરેનિયમ છે એ 3076 છે પાવર પ્લાન્ટ કેટલો એટલે હકીકતમાં આ પ્રેક્ટિકલ દાખલો મૂક્યો છે. શું કામ પ્રેક્ટિકલી સમજો કે કોઈ પણ તમારે કોઈ પણ જગ્યાએ પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવું હોય તો પહેલા તો કેપેસિટીની જરૂર પડે. ધારો કે હું કોઈ એક સેન્ટરની અંદર પાવર પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરું અને મારે 3 તાલુકાને પાવર પહોંચાડવો હોય તો 3 તાલુકાના બધા ગામડા જઈ પહેલા કેટલો પાવર વાપરે છે એ જરૂરિયાત એની નક્કી થાય.
એ પ્રમાણે પાવરની કેપેસિટી વાળો તમારે પાવર પ્લાન્ટ બનાવવો પડે. રેડી? તો એ કેપેસિટી પહેલા નક્કી થાય એટલે અહીંયા 1000 મેગાવોટનું પાવર સ્ટેશન છે, 1000 મેગાવોટનું પાવર સ્ટેશન. એ મારે ઇન્સ્ટોલ કરવું હોય તો અને અમુક ડેટા આપ્યો હોય તો એની પરથી તમે એવી કેલ્ક્યુલેશન કરી શકો કે એપ્રોક્સિમેટલી મારે આટલું યુરેનિયમ છે એ પ્રારંભમાં જોશે. તો 3076 કિલોગ્રામ યુરેનિયમ જોઈએ. તો આખો પ્રેક્ટિકલ બેઝિસનો દાખલો સેમ એક દાખલો છે એ આના જેવો જ છે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલા છે એમ. એટલે ખાસ આ દાખલો એકવાર જોઈ લો. અહીંયા મેં શું કહ્યું આખા દાખલામાં પહેલા રિવાઇઝ કરી કે મારે દળ ગોતવું હતું. તો દળ ગોતવા માટે આપણે એવો ગણતરીનો સિદ્ધાંત ઉપર જાય કે 235 ગ્રામમાં આટલા પરમાણુ હોય. તો મારે દળ ગોતવું તો આપણે પહેલા યુરેનિયમના જે આપણી પાસે જથ્થો છે એમાં પરમાણુ કેટલાય ગોતવા પડશે. તો પરમાણુ ગોતવા માટે ઉર્જાનો સહારો લીધો કે એક પરમાણુ દીઠ તમને 200 એનર્જી મળે, પણ આપણે ઉર્જા કેટલી મળે છે તો કેટલા પરમાણુ, તો પછી ઉર્જા ગોતી આપણે. તો એ ઉર્જા કેવી રીતે ગોતી? તો 1 સેકન્ડ માટે 10⁹ જૂલ હતી. તો આપણી પાસે 5 વર્ષના 80%. તો આટલો ટાઈમ હલાવવા માટે આપણે ટોટલ ઉર્જા મળે કેટલી? તો 1 સેકન્ડ દીઠ 9 મળે, તો આટલા સમય દીઠ આટલી મળે. આટલી ઉર્જા દીઠ કેટલા પરમાણુ હોય એ ગોત્યા, અને એ પરમાણુ દીઠ દળ ગોત્યા. તો દાખલો આપણે છે ને હું જેથી ગણવાનું એટલે વાંધો ન આવે. બીજો જે દાખલો છે એ દાખલો એ પણ ઇમ્પોર્ટન્ટ એટલો જ છે અને એ પણ આના જેવો જ છે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો, સેમ ટુ સેમ દાખલો. એ દાખલો છે સ્વાધ્યાયનો 31 નંબરનો દાખલો. સેમ આ પ્રેક્ટિકલ બેઝિક દાખલો. ધારો કે ઈસવીસન 2020 સુધીમાં, 2020 આવે એટલે આ દાખલો જે બન્યો હતો લખાણો હતો તો એ ક્યારેક હશે. આમાં એ લોકો 2020 લખી દીધું જે રાઈટ નાવ ચાલે. ભારતનું લક્ષ્ય 2 લાખ મેગાવોટ વિદ્યુત પાવર ઉત્પન્ન કરવાનું છે. ભારત દેશનું લક્ષ્ય 2 લાખ મેગાવોટ પાવર ઉત્પન્ન કરવાનું છે. હવે તમે ઘાતમાં લખો એટલે આ 5 અને 6 એટલે 11 ઘાત એટલે 2 × 10⁻11 વોટ એટલે જૂલ પર સેકન્ડ. આખા ઇન્ડિયાનું લક્ષ્ય 2020 સુધીમાં 2 લાખ મેગાવોટ પાવર ઉત્પન્ન કરવાનું છે. તેમાંથી 10% ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મેળવવાનું છે. હવે આપણે અહીંયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આના 10% આપણે પાવર બનાવવો છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઘણા બધા પાવર પ્લાન્ટ આવે. હાઇડ્રો પાવર પ્લાન્ટ આવે, થર્મલ પાવર પ્લાન્ટ આવે, સોલાર આવે, વિન્ડ આવે. તો એ અલગ અલગ ટકા લેવાના. તો ટોટલ આખા ઇન્ડિયામાં 2 લાખ મેગાવોટ આપણે ઉત્પન્ન કરવું. એમાં 10% આપણે ન્યુક્લિયર થ્રુ બનાવવો છે. તો પીના 10% ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મળે છે. તો મારે આના માટે કેટલા ટકા લેવા પડે? 10%. તો આના 10% કાઢો એટલે 11 ઘાત તો હતી જ, અને 10% એટલે 10/100. 1 ઘાત આ 2 ઘાત ઉપર જાય એટલે -1 ઘાત 11 માંથી -1 જાય. અથવા તો આમ લખો ને 10 ને 11 અને 11 ને 12 ને 2 ઉપર ગઈ એટલે માઇનસ એટલે 10. તો ફાઇનલી 2 × 10⁻10 જૂલ પર સેકન્ડ. હાલો આ ન્યુક્લિયર માંથી આપણે મેળવવાનું છે. હવે આપણે આનું કામ છે કારણ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઉપરથી આપણે દાખલો ગણીશું. ધારો કે આપણને આપેલ છે કે સરેરાશપણે રિએક્ટરમાં ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જાના વપરાશથી વિદ્યુત ઉર્જા 25% મળે છે. અને તમને એવું પૂછ્યું છે કે 2020 સુધીમાં દેશને વિખંડનીય યુરેનિયમ કેટલા જથ્થાની જરૂર પડશે? અચ્છા આમાં શું હોય? અને યુરેનિયમના દર વિખંડન દીઠ ઉષ્મા ઉર્જા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. એટલે આ તો તમને ખબર જ છે. એક વિખંડન દીઠ મળતી ઉર્જા એ છે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ખબર છે બરાબર? અચ્છા શું દાખલો કહેવા માંગે છે? આ તો સમજી ગઈ. ન્યુક્લિયર માંથી મળે છે એના 10%. હવે એવું કીધું કે તમને જેટલી ઉષ્મા ઉર્જા મળશે ને, જેટલી ઉષ્મા ઉર્જા મળે કેટલી મળે? તો
તો કે અહીંયા એક વિખંડન દીઠ તમને 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. મેં તમને એક વાત કીધી ખબર કે આ બધી ઉષ્મા ઉર્જા છે એ વપરાતી નથી. શીતક નામનું દ્રવ્ય યુઝ થાય જે જરૂરિયાત પ્રમાણે ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ કરે, એટલે આ બહુ વધારે લેવલની ઉર્જા છે. એ ઉર્જાની થોડીક ઠંડી કરે, મતલબ જે ગરમી છે એને ઠંડી કરે અને એ ઉર્જા ઘટાડે અને તમે છે એ ફાઇનલ વપરાશમાં લઈ શકાય એવી ઉર્જામાં શીતક કન્વર્ટ કરે. તો 200 MeV જે મળે છે એમાંથી 25% એવું રકમમાં આવ્યું છે એ તે વિદ્યુત ઉર્જા મેળવવામાં વપરાય છે. એટલે તમને એક વિખંડન દીઠ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે છે. તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના 25% ઉર્જા માત્ર વિદ્યુત ઉત્પન્ન કરે છે. આવું રકમમાં કીધું છે. તો જો થાય આ બધી ઉર્જામાંથી વિદ્યુત ન મળે, અમુક લોસ છે. તો તમને વિદ્યુત ઉર્જા મેળવવા માટે કેટલો જથ્થો કામનો છે? તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના માત્ર 25% ઉર્જા તમે વીજળી બનાવવા માટે વાપરશો, બાકી બધી ઉર્જા વેસ્ટ થઈ જવાની છે કોઈને કોઈ દિવસે, બરાબર? તો તમારે પહેલા એમ કરવું પડે 200 MeV ના 25% લેવો પડે. તો 200 MeV ના 25% લ્યો એટલે વિખંડન દીઠ મળતી ઉર્જા જે વિદ્યુત ઉર્જા માટે યુઝ છે, આમ 200 મળે પણ વિદ્યુત ઉર્જા બનાવવા માટે જરૂરી તો 200 ના 25% એટલે 25 ના છેદમાં 100 બે ઉડી ગયા એટલે 25 દુ 50 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અત્યારે આપણે 50 લઈને ચાલુ. હવે પૂછ્યું છે કે 2020 સુધીમાં દેશને વિખંડનીય યુરેનિયમના કેટલા જથ્થાની જરૂર પડે? અહીંયા એક મિસ્ટેક છે, એવું પૂછ્યું છે. તમને જે પૂછ્યું છે ને અહીંયા એક સુધાર નાખજો. દેશને એક વર્ષમાં કેટલો જથ્થો યુરેનિયમ જોઈએ? આવું પૂછ્યું છે. એક વર્ષમાં તમને પૂછ્યું છે એમ કેટલું જોઈએ, દળ પૂછ્યું પણ એક વર્ષમાં એટલે એક વર્ષમાં તમારે આટલો પાવર પ્લાન્ટ ઉત્પન્ન કરવો. એક વર્ષ આપણે આમાં કેવું હતું, આના પહેલા દાખલામાં કે 5 વર્ષ ચાલે. તો અહીંયા તમને ખાલી એટલું એક ચેન્જ કરી નાખજો, આમાં એ ચોખવટ જ પડેલી રકમમાં, પણ એક વર્ષમાં દેશનો ટાર્ગેટ છે એક વર્ષમાં મારે આટલો પાવર પ્લાન્ટ ઉત્પન્ન કરવો ટોટલ આખા ઇન્ડિયામાં. એમાંથી 10% પાવર છે ન્યુક્લિયરમાંથી ઉત્પન્ન કરવો છે. આટલી ઉર્જાથી એમાંય તમને વિખંડન દીઠ ઉર્જા મળે, બધી કઈ વિદ્યુત પાવરમાં નથી વપરાતી, 25% જ વપરાય છે. તો આટલી છે. હવે તમને એવું પૂછ્યું છે કે કેટલો જથ્થો યુરેનિયમ મારે જોઈએ આ પાવર પ્લાન્ટમાં, એક વર્ષમાં મારે કેટલો મગાવવો પડે, કોઈ રીતે આપણે ક્યાંકથી ઇમ્પોર્ટ કરતા હોય, બરાબર? તો આપણે એને ઓર્ડર દેવો હોય તો કેટલા કિલોગ્રામનો ઓર્ડર દેશું એકારે? એક વર્ષ આખો જથ્થો ચાલે તો એક વર્ષ માટે આ ગોતવાનું છે. તો સેમ દર ગોતવા માટે તો મેં તમને કીધું હતું કે ઊંધેથી આખો દાખલો ગણીએ. આપણે દર ગોતવા માટે દાખલો ઊંધેથી ગણવો પડશે. તો પરમાણુની સંખ્યા અને દળ તો 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય તો દળ છે યુરેનિયમ છે 235 ગ્રામ આવે. તો આપણી પાસે ટોટલ કેટલા પરમાણુ થશે? તો દળ કેટલું? પરમાણુની સંખ્યા ગોતવી પડશે. પરમાણુની સંખ્યા કેવી રીતે મળે? ઉર્જાથી મળે એક્ઝેક્ટ. તો અહીંયા લખશું આપણે મળતી ઉર્જા અને પરમાણુ. તો આપણે કેટલી? 50 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા દીઠ આપણે એક પરમાણુ વિખંડન થાય તો મળે છે. એક વિખંડન દીઠ 200 પણ એના 25%. તો 50 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એક પરમાણુ. તો આપણી પાસે ટોટલ ઉર્જા કેટલી છે? એના કેટલા આવવા? તો હવે ઉર્જા ગોતવી પડશે. તો ઉર્જા તો તમને ખબર ચાલે 1 સેકન્ડ દીઠ આટલી જોઈએ પાવર પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવા માટે. તો અહીં લખી નાખી સમય અને મળતી ઉર્જા. અચ્છા, ટાઈમ કેટલો લઈ પડશે? આ બધું એક વર્ષ માટે કરવાનું છે. તો એક વર્ષનું તમારે સેકન્ડમાં ફેરવવી પડશે. એટલે 1 ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 36.
બરાબર. તો એક સેકન્ડ દીઠ આટલી ઉર્જા ઉત્પન્ન થાય 2 × 10⁻⁻³ અને આપણે 1 વર્ષ હલાવવો છે તો 1 વર્ષની કેટલી સેકન્ડ આવે? 365 × 24 × 3600 સેકન્ડ હોય તો ઉર્જા કેટલી મળે? તેથી મળતી ઉર્જા તો એવું લખાય 1 વર્ષમાં મળતી ઉર્જા તો આને ગુણ્યા આખું એને ગુણ્યા એટલે 3600 આખું છો એને ગુણ્યા સીધું સમજ્યું છે ને? આને ગુણ્યા આમ છે એક આટલા એટલે કેટલા? તો 3600 × 24 × 365 ગુણ્યા 2 × 10⁻10 છેદમાં 1. તો આ ઉર્જાનું તમે કેલ્ક્યુલેશન કરો તો એ આઈ થિંક જવાબ આવે છે એ 63,072,300 આવો આવે છે. 63,072,300 ને 10⁻10 કાઢતો હતી આટલા જૂલ ઉર્જા મળી આપણે કારણ કે જૂલમાં જ છે આ જૂલમાં જ. રેડી? હવે પોઈન્ટ પૂછાડો 1 2 3 4 5 6 7 તો 6.3072 ગુણ્યા 10⁻7 અહીં ચડી જાય એટલે 10⁻17 જૂલ ઉર્જા આપણે જરૂર પડશે 1 વર્ષમાં પર યર. તો એક પરમાણુ દીઠ 50 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપણી પાસે આટલી ઉર્જા છે તો 6.3072 ગુણ્યા 10⁻17 જૂલ હોય તો પરમાણુ કેટલા? તો પરમાણુની સંખ્યા આને ગુણ્યા 6.3072 ગુણ્યા 10⁻17 ગુણ્યા 1 જો ફરીનો મેગામાં છે તો એને કન્વર્ટ કરવું પડશે એટલે 50 ગુણ્યા મેગા એટલે 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. આનું ખાતર આપો તો એ પરમાણુની સંખ્યા જે મળશે એ 0.078 84 ને આ -13 ઓકે 0.078 ગુણ્યા 10ની આ કેટલા આવશે? -13 ને 10⁻17 એવું થાય ને એટલે 10⁻13 ઉપર 30 17 ને 30 આટલા પરમાણુ. હવે તમારે ક્રિયાથી મૂકવી પડે 6.022 આટલા ગ્રામ તો આપણી પાસે છે 0.078 ગુણ્યા 10⁻30 કેટલા ગ્રામ? તો જરૂરી 1 વર્ષ માટે યુરેનિયમનો જથ્થો M = 0.078 ગુણ્યા 10⁻30 ગુણ્યા 235 ગ્રામ છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 ગ્રામમાં આવશે કારણ કે ગ્રામમાં આના છેદમાં કરો તમે આને ગુણ્યા આ છેદમાં એટલે આન્સર આવે છે 3.0646 ગુણ્યા ઉપર છે એટલે 10⁻7 અને આવું છે ગ્રામ. કિલોગ્રામમાં ફેરવી નાખો એટલે 3.0646 કિલોગ્રામમાં ફેરવું એટલે 1000 ગ્રામ ને કિલોગ્રામ થાય એટલે 1000 ગ્રામ એટલે 10⁻3 ઘાત કાઢ નાખો એટલે 10⁻4 વધશે એટલા કિલોગ્રામ. તો 3.0646 ગુણ્યા 10⁻4 ઘાત એટલે આમ જોવા જાવ તો 4 ની લઈ લઈએ તો 30,776 કિલોગ્રામ 30,776 કિલોગ્રામ યુરેનિયમની જરૂર પડે જો આ ડેટા મુજબ આપણે ચાલીએ તો. રેડી? તો સેમ ઓલા જેવો જ દાખલો હતો નો ચેન્જ. બે દાખલા સેમ મેથડના બે દાખલામાં આ જ મેથડ કોમન છે અલગ અલગ છે પણ ખાસ તમને એ પૂછ્યું હતું કે પેલા ટોટલ જથ્થો આપ્યો તો એમાંથી પ્લાન્ટમાં મળતો 10% એટલે એના 10% રહ્યા. બીજું એક વિખંડન દીઠ 200 મળતી હતી પણ પાવર બનાવવા માટે 25% ઉર્જા કામની છે બાકી વેસ્ટેજ તો એના 25% લીધા. બાકી સેમ દાખલો અને 1 વર્ષ માટે કેટલો જથ્થો જરૂર પડે એ ગોતવાનું છે. તો એ દાખલા લખી નાખજો કે લગભગ નથી મેન્શન કરેલું. તો અહીંયા ન્યુક્લિયસના મેજોરિટી તમામ પ્રકારના દાખલા છે એ પૂરા થાય છે. 2-3 દાખલા છે 2-3 ઈ આમ અપવાદ દાખલા છે
એ આપણે ન કરી તો ચાલે એવું છે. સાવ અપવાદ છે દાખલા અને ક્યાંય પૂછાતા નથી. આમાં ચેપ્ટરનું વેઇટેજ 5 માર્કનું છે. 5 જ માર્કનું વેઇટેજ. 3 MCQ પૂછાય ને 2 માર્કના. હવે કેટલા બધા દાખલા આપેલા ઢગલો બધો છે. તો હું નથી માનતો કે કંઈ એવા ધમાલવાળા દાખલા એ લોકો પૂછે. સિમ્પલ દાખલો પૂછાડે તો સિમ્પલ સીધો સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો પૂછાય કે એકાદ ઇક્વેશનમાં તમે કિંમત મૂકો જ જવાબ આવી જાય. અને થિયરી પૂછાય તો દાખલાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એટલે તો 5 માર્ક પ્રમાણે આની અંદર દાખલા બહુ વધારે આપેલા. એટલે 2-3 દાખલા એવા છે જે બહુ માથાકૂટ વાળા અને થોડાક કન્ફ્યુઝન કરે એવા છે. એટલે એ દાખલા અત્યારે આપણે નથી લેતા અહીંયા. એવું હશે તો એક્સ્ટ્રા છે એ લેક્ચર ગોઠવીને આપણે એ દાખલા ગણશું. પણ હું નથી માનતો કે એ દાખલાની એની ખાસ જરૂર પડે અને એ પણ વધારાના સ્વાધ્યાય દાખલા આપે ખાસ. તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય. મેઇન હવે મેં વચ્ચે 2 નાની થિયરી બાકી રાખી દીધેલી. એક આલ્ફા બીટા ક્ષય કઈ પછી એક ગ્યામા ક્ષય બાકી રાખ્યો છે. તો ગ્યામા ક્ષય છે એ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર લઈ લેશું એવું હોય તો. બીજું મેં શૃંખલા પ્રક્રિયા સમજાવી ને ત્યારે મેં વચ્ચે ન્યુક્લિયર રિએક્ટર્સ એક્ઝેક્ટ કેવી રીતે કામ કરે એ તમારા ટેક્સ્ટબુકની અંદર આકૃતિ આપી છે. પ્લાન્ટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કઈ રીતે કામ કરે એની માત્ર બેઝિક આકૃતિ આપી છે. મોટી કાયદેસર આકૃતિ દોરવા જાવ તો આખું મતલબ મોટી શીટ જોઈ તો તમે દોરી શકો. એટલે મેઇન બધા ઇન્સ્ટ્રુમેન્ટ એમાં નથી લીધેલા પણ સિમ્પલ આપણે વિદ્યુત કેમ મેળવવું એનો પ્રાથમિક સિદ્ધાંત માટેની એક આકૃતિ આપેલી. મતલબ ન્યુક્લિયર રિએક્ટર વિશેની ચર્ચા કરેલી છે. એ મેં બાકી રાખી દીધેલી શૃંખલા પ્રક્રિયા પછી. તો એ 5-10 મિનિટમાં એ થઈ જાય છે અને ગામમાં પણ 10 મિનિટ જેવું કામ છે ગ્યામાં સમજાવવા માટે. એટલે આમ જોવા જઈએ તો 15 થી 20 મિનિટનું કામ આપણું બાકી છે. એમાં એક ગ્યામાં ક્ષય લેવાનો છે ને ન્યુક્લિયર રિએક્ટરની થિયરી લેવાની. એટલે 15-20 મિનિટ જેવું બાકી છે કામ. એ આપણે આવતી વખતે લેક્ચર ગોઠવશું એમાં લઈ લઈશું. પણ દાખલા ઓલમોસ્ટ બધા પૂરા થઈ ગયા. તો ખાસ એકવાર ફરીથી બધા દાખલા છે એ વ્યવસ્થિત એકવાર ટાઈમ મળે તો 2-3 દિવસની અંદર થોડા કરી અને બધા એકવાર ગણી જાવ જેથી કરીને ચેપ્ટર ક્લિયર થાય. આમ ઓછું વેટેજ છે પણ દાખલા છે એ બહુ ઢગલો એટલે વ્યવસ્થિત એકવાર જોઈ લેવા એટલે વાંધો નહીં આવે. આમ બધા દાખલાની મેથડ સરખી જ છે. કોઈ એવો સ્પેશિયલ ટેસ્ટ વાળો દાખલો નથી. 3-4 દાખલા છે જે મગજ કન્ફ્યુઝન કરે એવા દાખલા જે આપણે લીધેલા નથી. બને ત્યાં સુધી નહીં કરીએ. એવું હશે કોઈની ઈચ્છા હોય કરવા તો આપણે એ પણ છે એ આવતી વખતે ક્યારેક લેક્ચર ગોઠવીશું તો એ આપણે દાખલા છે એ ગણી લઈશું. બરાબર. તો ખાસ ફરીથી આપણે વાર ચેપ્ટર વ્યવસ્થિત રિવાઇઝ કરી લેજો. ન ખબર પડે તો ફરી પાછો એ વિડીયો જોઈ લેજો એટલે વધારે પ્રેક્ટિસ થાય. બરાબર. કાંઈ પણ ડાઉટ હોય તો કહેજો એટલે આપણે ડાઉટ સોલ્વ કરાવી દઈશું. રેડી.